નમસ્કાર મિત્રો, ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામની અંદર એક ગરીબ પરિવારના 3 દીકરી અને એક વિધવા બેન રહેતા હોય છે। તેમને રહેવા માટે ઘર નથી અને આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે। નાની નાની 3 દીકરીઓ અને એક વિધવા બેન એટલે કે રોશનીબેન, એમની 3 દીકરીઓ રહેતા હોય છે અને આ પરિવાર છાપરું વાળીને રહેતા હોય છે અને રોશનીબેને માગીને આ 3 દીકરીઓનું જેમ તેમ કરીને પૂર્ણ કરતા હોય છે। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપ સૌના સહયોગ સપોર્ટથી અત્યાર સુધી 40 મકાનો બનાવ્યા છે। ત્યારે આ રોશનીબેનનો ફોન મારામાં આવે છે અને રોશનીબેન કહે છે કે તમે ગોવિંદભાઈ બોલો? મેં કહ્યું હા। તો કે ગોવિંદભાઈ, અમારે રહેવા માટે ઘર નથી, મેં સાંભળ્યું છે કે તમે ઘર બનાવી આપો છો। ત્યારે મિત્રો, આ પરિવારની મુલાકાત હું કરું છું, આ પરિવારની પરિસ્થિતિ જાણું છું। ત્યારે રોશનીબહેન એમના ઘરની વાત મને કહે છે કે ગોવિંદભાઈ, અમારે આ સરકારી મકાન મંજૂર થયું હતું, માટે અમારું ઘર અમે બનાવતા હતા અને જ્યારે મકાનના પાયા ખોદ્યા અને પાયા ખોદતી વખતે મારા પતિને અટક આવ્યું, જેના કારણે મારા પતિ મૃત્યુ પામ્યા છે અને આ 3 દીકરી નિરાધાર બની ગઈ છે અને અમારો આખો પરિવાર વેર-તેર થઈ ગયો છે। ત્યારે મિત્રો, મને એવું લાગે છે કે આ પરિવારની પરિસ્થિતિ ખૂબ નબળી હોય છે અને એમના પતિ હંમેશા માટે આ 3 દીકરી અને વિધવા બેનને છોડીને ભગવાનને વાલા થાય છે। ત્યારે મિત્રો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ પાસે યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ માગીએ છીએ અને આ પરિવારનું ઘર આપણે બનાવતા હોઈએ છીએ। ત્યારે આજે ખારિયા ગામની અંદર રોશનીબેન પટણી સમાજમાંથી આવે છે અને તેમની 3 દીકરીનું આપણે ઘર બનાવી રહ્યા છીએ। ત્યારે ઘરનું કામકાજ જેમ તેમ કરીને લોકો પાસે, આપ સૌ પાસે મદદ માગીને ઘરનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે અને જે પણ પૈસા ભેળા થાય એનું આપણે પતરા લેવા જઈએ છીએ, કારણ કે ઘર નવું બનાવીએ છીએ અને પતરા લાવીને 3 દીકરીનું મકાન આપણે બનાવતા હોઈએ છીએ। તો મિત્રો, અમારી ચેનલ માટે ખાસ નમ્ર વિનંતી છે કે અમારે દરરોજ અલગ અલગ પ્રકારની સેવા કરવાના વિડીયો તમને જોવા મળશે, માટે અમારી વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુને વધુ શેર કરો। તો મિત્રો, રોશનીબેન અને તેમનું 3 દીકરીઓનું આપણે ઘર બનાવીએ છીએ અને અત્યાર સુધી 40 પરિવારોના ઘર બનાવ્યા, જેની અંદર કોઈ મા બાપ વિનાના નિરાધાર દીકરા હોય, દીકરીઓ હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, કોઈ વૃદ્ધ હોય જેમને કરિયાણાની કીટ પણ આપતા હોઈએ છીએ। તો અત્યાર સુધી ઘણા બધા પરિવારો એટલે કે 40 પરિવારોના ઘર બનાવ્યા છે। તો આજે ખારિયા ગામની અંદર રોશનીબેન પટણી એટલે કે દેવી પૂજક સમાજમાંથી આવે છે, તેમનું ઘર બની રહ્યું છે અને 3 દીકરીઓનું ઘર બનાવવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ। ગોવિંદ બજાણિયા આખી ટીમ ખૂબ સતત મહેનત કરી રહી છે। ત્યારે આજે રોશનીબેનનું નવું મકાન તૈયાર તો કરી દેવામાં આવ્યું છે, માટે એમના ઘરના પતરા અને એંગલો, લોખંડની એંગલો એ બધું લાવવામાં આવે છે અને ગોવિંદ બજાણિયા આખી ટીમ સતત ચાલુ વરસાદની અંદર આ 3 દીકરીઓનું ઘર બનાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે। તો મિત્રો, યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી મદદ કરજો। ગૂગલ પે, ફોનપે નંબર આપેલો છે અને ગોવિંદ બજાણિયા પણ એક એવા પરિવારમાંથી આવતો વ્યક્તિ છે કે એની પોતાની કેપેસિટી નથી લોકોના મકાન બનાવવાની કે લોકોની હેલ્પ કરવાની, પણ મદદ કરવાની, પણ આ જે થઈ રહ્યું છે એ કુદરતના આશીર્વાદથી અને આપ સૌના સહયોગ સપોર્ટથી અત્યાર સુધી ઘણા બધા પરિવારોના ઘર બનાવ્યા છે। માટે આપ સૌને મારી વિનંતી છે કે ગોવિંદ બજાણિયા પોતે એક ભગવાન જેવો માણસ આજે લોકોની સેવા કરી રહ્યો છે। તો આપ સૌને મારી વિનંતી છે
કે આ ગોવિંદ બજાણિયાને આપણે બધા સાથે મળીને સહયોગ સપોર્ટ કરવો જોઈએ અને ગરીબ પરિવારોના ઘર બનાવે છે, નિરાધાર લોકોના મકાન બનાવે છે, માવતર વિનાના નાના નાના બાળકો હોય એમને આશરો બનાવે છે. તો માટે માનવતાના નાતે આપણે પણ ફરજ આવે છે કે ગોવિંદ બજાણિયાને સહયોગ સપોર્ટ કરવાનો, જેના કારણે ગોવિંદ બજાણિયા દરેક પરિવારોના મકાન બનાવી શકે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, જુઓ મકાનનું કામકાજ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તો આજકાલમાં આ ઘર ઉપર ઢાંકવામાં આવશે પતરા, લોખંડની એંગલો અને પછી ચાલુ કરવામાં આવશે પ્લાસ્ટર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો રોશનીબેન અને તેમની 3 દીકરીઓ પિતા વિનાની, આજે એમનું ઘર તૈયાર થઈ જવા આવ્યું છે. જો તમે દીકરી તમે જોઈ શકો છો, જે નાની નાની બાળકીઓ જેને આશરો નહોતો આજે આશરો બની ગયો. ખરેખર આ આપ સૌના સહયોગ સપોર્ટથી આ લોકોનું ઘર બની રહ્યું છે. માટે આપણે માનવતાના નાતે ગોવિંદભાઈ બજાણિયા લોકો માટે સહયોગ સપોર્ટ કરી રહ્યા છે, તો આપણે પણ ગોવિંદભાઈ બજાણિયાને સપોર્ટ કરવો જોઈએ.